નમસ્કાર, હું નરેન ભૈયા. આજે વાત કરીશું નવસારી જિલ્લાના વાંસદા ગામની. વાંસદા ગામે મહોરમના પવિત્ર અવસરે કરબલાના શહીદ ઇમામ હુસેનની યાદમાં અહીં વર્ષોથી તાજિયાના જુલુસનું આયોજન કરવામાં આવે છે, જેમાં વિવિધ સમાજના લોકો પણ ઉપસ્થિત રહી કોમી એકતાના સંદેશ આપે છે. આદિવાસી વિસ્તાર તરીકે ઓળખાતા વાંસદામાં વર્ષોથી ચાલી આવતી તાજિયાની પરંપરામાં મુસ્લિમ સમાજ સાથે હિન્દુ સમાજના લોકો પણ મોટી સંખ્યામાં જોડાઈને આશીર્વાદ પ્રાપ્ત કરતા જોવા મળે છે. કોમી એકતા અને ભાઈચારાનું અનોખું દ્રશ્ય અહીં જોવા મળે છે. વાંસદા શહેરમાં દર વર્ષની જેમ આ વર્ષે પણ તમામ મુસ્લિમ સમાજ દ્વારા પૈગંબર હજરત મોહમ્મદ સાહેબની યાદમાં પરંપરાગત રીતે તાજિયાનું જુલુસ કાઢવામાં આવે છે. સમગ્ર જુલુસ દરમિયાન ધાર્મિક આસ્થા, શાંતિ અને સૌહાર્દનો માહોલ જોવા મળે છે. ખાસ વાત એ રહી કે મુસ્લિમ સમાજ ઉપરાંત હિન્દુ સમાજના લોકો પણ મોટી સંખ્યામાં હાજર રહ્યા અને તાજિયાના દર્શન કરી આશીર્વાદ મેળવતા જોવા મળ્યા હતા. આ દ્રશ્ય વાંસદાની સંસ્કૃતિ અને કોમી એકતાનું સુંદર ઉદાહરણ પૂરું પાડે છે. આદિવાસી બહુલ એવા આદિવાસી વિસ્તારમાં વિવિધ ધર્મ અને સમાજના લોકો વર્ષોથી પરસ્પર પ્રેમ, ભાઈચારા અને સદભાવ સાથે તમામ ધાર્મિક તહેવારો ઉજવતા આવ્યા છે. આજનો આ તાજિયા જુલુસ પણ એ જ પરંપરાનો જીવંત પુરાવો બન્યો છે. આવા ધાર્મિક અને સાંસ્કૃતિક પ્રસંગો સમાજમાં એકતા, પરસ્પર વિશ્વાસ અને સામાજિક સમરસતાનો સંદેશ આપે છે. તેથી આ પ્રકારની પરંપરાઓ આવનારી પેઢી માટે પણ પ્રેરણારૂપ બની રહે તે જરૂરી છે. આપણા દેશના દરેક ધર્મને, એના રીતિ રિવાજોને સાચી દિશામાં માન સન્માન આપવામાં આવે તો દરેક સમાજનું સાચું મૂલ્ય વર્ષો સુધી જળવાયેલું રહે એમ કહેવું યોગ્ય રહેશે.